दिवाली काल दिवाली भाजपा की छली दिवाली जुमले वाली ये सरकार जब तक परमानेंट भर्ती लाएंगे नहीं तब तक जिम्मेदार नहीं डालना આ પરમાનન્ટ ભરતી એ લાવવા નીજ છે કાયમી ભરતી અમે લાવીને રહીશું ભલે આ લોકો ન આપે કેમ કે ઝૂકતી એ દુનિયા આપણે બધા ઈ જ છીએ અને બેઠા ઈ બધા ઈ જ છે બાકી એ લોકો હતું કે હવે પાછા નહીં આવે જેલમાં નાખી દે આપણે बात करेंगे क्या सोचेगा नहीं आएगा अन्नू के समझा क्या लेफ्ट फिर आगे जब तक तोड़ेगा नहीं આપણે આ કાયમી ભરતી એ લઈને રહીશું આપણે જે જગ્યાએ બેઠા છીએ એ રામજી મંદિર આપણે બાજુમાં છે રામજી મંદિરનો હોલ છે ભગવાન રામ એટલે ક્ષત્રિય અને તેની સાથે જે સેના હતી ઈ સેના એટલે અહીંયા છે આમે છે હવે ગમે એવો રાવણ જેવો રાવણ આવે અને ગમે એવો કુબેરની એક પડખે હોય રક્ષવું પડે હે દશેરા દૂર નથી હવે દશેરા નજીક જ છે દહન થશે જે અત્યારે આ કાળા કાયદો જે બનાવે છે ઈ રાવણ જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરે છે ઈ રાવણ જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે ઈ રાવણ આ રાવણ નું દહન આ દશેરાએ કરીશું આ અને મને પૂરો વિશ્વાસ છે આ તો અત્યારે આ પિક્ચર ઉનાનો ડાયલોગ માર્યો ને આપણે હા પુષ્પા બાકી અમારા વંશજો બહુ પહેલા કરતા અમે મારા બધા ને ત્યારે એવું કહેતા કે ચેતક ચૂકે નહીં અને રણો ચૂકે નહીં અમે ચૂકવાવાળા નથી ગમે એટલા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે જ છે મેં કોઈ પર ગાડી ચડાવી નહોતી તો કે ગાડી ચડાવી દીધી અને નાગરિકા 307 માં અને સાબરમતીમાં અમે 11 દિવસની વનવાસ કરી આવ્યા અધૂરા પૂરું બાકી હતું તો ભાવનગર જેલમાં રાખી દે હવે લાવ્યા અમે ડબી કાંડ બહાર લોકો તમે દોડ કર્યો એમ કરી અને 84 દિવસ કે જેલમાં રાખી દે પાછા આવી ગયા અને પાછા લડી છે આ લડવી એ બધા યુવાનોની ફરજ છે મારી એક બી નહીં હમણાં દશરથ બાબુ બહુ સારી વાત કરી હું એની વાત સાથે સહમત છું કે યુવાન એ છે કે જેનામાં જોમ જુનૂન અને જુસ્સો એ તડવડાટ પાડતો હોય એ પછી 5 વર્ષનો હોય કે 85 વર્ષનો પોતાના હક અધિકાર અને ન્યાય માટે એ બુલંદીથી અવાજ ઉઠાવતો એ યુવાન છે શું તમે યુવાન છો ગુજરાતને પૂછો કે આ યુવાની જરૂર છે શા માટે આ લોકશાહી બચાવવા માટે આ યુવાની જરૂર છે આ ભગતસિંહની જરૂર અત્યારે છે કે જ્યારે શિક્ષણ વ્યવસ્થાનું ચીરહરણ થાય છે ત્યારે આ ચીરહરણ અટકાવવા માટે કૃષ્ણ જોઈએ છે અમારે સારથી જોઈએ છે અમારે અર્જુન પણ જોઈએ છે જો તમે બધા અર્જુન બનવા તૈયાર હોય ને તો તમારો સારથી તો છે જ તમારે ખાલી વિચારવાનું તમે અર્જુન બનવા તૈયાર છો તમારે અર્જુન બનવું પડશે કારણ કે આ તમારા હકની લડાઈ છે અહીંયા બેઠા એમાંથી કોઈ નોકરી નથી લેવાની નોકરી આ બધા બેઠા એને લેવાની છે એટલે પહેલા યાદ કરો કે શું તમે અર્જુન છો હા તો હવે અર્જુન બની અને એક સાથી તરીકે અમે કમાન્ડ સંભાળી છે આગે આપણે ગોરજ જાતે એટલે આ યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને દિવાળી આવે કે દશેરા આપણે આ યુદ્ધમાં જીત મેળવવાના જ છીએ એ ફાઇનલ છે
આજે થોડી વિષયાંતર વાત કરું, કારણ કે એક કેસેટ બહુ ચલાવી. જ્યારે ધર્મયુદ્ધ ચાલતું હતું મહાભારતનું, આપણે બધાને ખબર છે કે પાંડવો કેટલા હતા? આજે તમે કેટલા છો? તમે તો 5% નથી. તો હું તમને સમજાવું. તમે 1,00,000 ટેકટાક ઉમેદવારો હોઈશો. આજે ગ્રાઉન્ડ ઉપર 5,000 છે. ત્યારે 5 પાંડવો હતા અને 5 પાંડવોની જીત થઈ હતી. સામે 18 અક્ષરની સેનામાંથી 11 અક્ષરની સેના એ કૌરવોના પક્ષે હતી. છતાંય પરિણામ શું આવ્યું? 5 પાંડવ જીત્યા. કેમ? કારણ કે એના પક્ષે સત્ય હતું. એમ તમારા પક્ષે સત્ય છે, પણ એ ગીતા સાહેબ તમારે યાદ કરવો પડશે. ભગવાન કૃષ્ણએ કીધું કે હું સુદર્શન ફેરવું ને તો 1 મિનિટમાં હમણાં યુદ્ધ પૂરું કરી નાખું. પણ અર્જુન, હું સુદર્શન કે હથિયાર હાથમાં નહીં લઉં. આ તારી લડાઈ છે અને આ તારે જ લડવી પડશે. એમાં આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ઘરે બેઠા બેઠા જોવે છે ને, આ એને કહેવા માંગુ છું, આ તમારી લડાઈ છે. આ કઈ અમારી લડાઈ નથી. આ તો અમે આગળ આવી લડીએ છીએ. અમે ડરતા નથી કરતી, અમે બીતા નથી કરતી. કાલ સવારે જેલમાં નાખી દેવાય, જેલમાં નાખી દે, મને કઈ ફરક નથી પડતો. કારણ કે जेल से डर नहीं लगता साहब, इसके जुमले से लगता है. जेल की नींद आ नहीं, जेल की नींद आ नहीं. गांधी जेल में गया था, सरदार जेल में गया था, भगत सिंह जेल में गया था, પણ પોતાના હક અધિકાર અને ન્યાય માટે દેશને સ્વતંત્ર કરવા માટે જેલમાં ગયા હતા. અમારે આ આઝાદ ભારતમાં આઝાદીની આ બીજી લડાઈ છે. અમારા માટે આ વ્યવસ્થા પરિવર્તનની બીજી લડાઈ છે. અમે સારું વ્યવસ્થા તંત્ર આવનારી પેઢીને આપી જવા માંગીએ છીએ. એના માટે લડીએ છીએ કે અમારું બાળક અમને એ ન પૂછવું જોઈએ કે પપ્પા જ્યારે આ વ્યવસ્થા, આ જ્યારે કુવ્યવસ્થા, જ્યારે દુશાસનો આ બનાવતા હતા, આ જ્યારે કાળા કાયદાઓ બનાવતા હતા, ત્યારે તમે ક્યાં હતા? આ અમારે નથી સાંભળવું. એટલે લડીએ છીએ. અમારે નોકરી નથી જોતી, પણ અમારા બાળકોને ભણાવવા છે. 182 ધારાસભ્ય છે. કોઈ ધારાસભ્યના નેતા આપણા પાસે 182 ધારાસભ્યમાંથી કોઈ એવો ધારાસભ્ય તમને ખબર છે કે પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવતો હોય? એક માત્ર છે, જોય બેટા. બેટા પાસેના ધારાસભ્યો છે, પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવે છે. હવે આવા નેતા માટે મનમાન છે. અને આ લડાઈ મેં તમને કીધું એમ કે દશેરા દૂર નથી. યાદ રાખજો મારી વાત, દશેરા દૂર નથી. કારણ કે તમારી બેટો એક કાઠિયાવાડી આવજ અને એક આ દક્ષિણ ગુજરાતનો ટાઈગર આવજ જ છે. જે ડણક દે ને તો ઘણા બધા નેતાઓ એ ફફડી જાય છે. ઘણા બધા એમપી એમએલએ તો અમે બહુ ફફડતા જોયા છે. અને અમે જે કાઠિયાવાડમાંથી આવીએ છીએ, ત્યાં સિંહ એને તમે ખાલી જોઈ શકો, એની હરી ન કરી શકો. અમે એ જગ્યાએથી આવીએ છીએ કે સિંહને તમને ખાલી જોવા મળે, બાકી સિંહ તમારી હરી ન થાય. આ લોકોએ 156+3 હરી કરવાની પ્રયત્ન કરી લીધા. ખોટા ગુનામાં ફસાઈ રાખવા, ખોટી રીતે બદનામ કરવા, આ બધું જ કર્યું. 2019ની જારની લડાઈ અને મારી લડાઈ 2019માં જ્યારે બિન સચિવાલયનું આંદોલન થયું, ત્યારે આ તમે બધા જે ઉમેદવારો અહીંયા છો એને પૂછી જોજો. અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કચેરીમાં નોકરી કરે છે, એને પૂછજો કે એના હકનો રોટલો, એના મહેનતનો કોડિયો એક એવો વ્યક્તિ કે જે વગર મહેનતે છીનવી જવા માંગતો હતો ને, એના કોડિયા ટૂંકમાં મોઢામાં આવી ગયો, ત્યાંથી પાછો ખેંચી અને મહેનતનો, જેને મહેનત કરી હતી ને એને પાછો આપ્યો છે. ત્યારે આ 156+3 ને વહુ લાગ્યું ત્યારે ખરીદવા નીકળ્યા.
અને આવ્યા હતા ગોંડલ. આજે હું ખુલ્લી વાત કરું તમને કે આવ્યા હતા ગોંડલ કે બાપુ હવે આ બધી લડાઈ તો ચાલ્યા રાખે, એક કામ કરો, તમારે આવું શુદ્ધિકરણનું જ કામ કરવું છે તો જોડાઈ જાઓ અમારી સાથે. તો કીધું જોડાવા માટે લડાઈ નથી, આ લડાઈ એ યુવાનોને ન્યાય આપવા માટે હતી. એટલે તમે જે પગે પાછા આવ્યા એ પગે પાછા ચાલ્યા જાઓ. ત્યારબાદ જ્યારે આ પેપર લીકેજની બીજી ઘટનાઓ સામે આવી, હેડ ક્લાર્કનું પેપર તમને બધાને યાદ હશે, 12 ડિસેમ્બર 2022, ત્યારે આ પેપર લીકેજ જ્યારે સામે આવ્યું ત્યારે પાછા આવ્યા કે બાપુ ગોંડલ આવ્યા હતા, મારા પપ્પા હાજર હતા. ત્યારે કીધું કે આ બધું છોડો અને એક કામ કરો, કંઈક લેતી દેતી કરી પૂરું કરો. હવે આજે તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી નામ દીધા, હવે ખાલી વધારે નામ ન દેતા, અહીંયા પૂરું કરી નાખો. એટલે મેં કીધું કેમ ભાઈ પૂરું કરી નાખો? એટલે તો બસ અહીંયા જરા ઘાવ કરો. બધું ઘાવ નહીં થાય. ત્યારે જે રકમ એ ઓફર કરી હતી એ રકમ બહુ મોટી હતી. કદાચ તમે શિક્ષક બની પણ જાઓ, તમારી આવનારી પેઢી પણ શિક્ષક બની જાય, એની પેઢી પણ શિક્ષક બની જાય, તો તમારાથી ભેગી ન થાય એવી રકમ હતી. પણ ત્યારે એટલું કીધું હતું કે તમે આ જે ભૂમિ પર બેઠા છો ને, ગોંડલની વાત કરું છું, ગોંડલમાં એ લોકો આવ્યા હતા. મેં કીધું બાજુમાં છે ને અમારે આ કરસનદાસ બાપુ જ્યાં રહે ને એ જુનાગઢ છે, બીજું એક કામ કરો, ત્યાં જઈને સિંહને ખરીદી આવો. તો બાપુ હું મજાક કરો, સિંહ થોડો ખરીદી જાય તો મેં મોટા આ સિંહ થોડો ખરીદી જાય. એટલે પછી નવું લાવ્યા, યુવરાજસિંહે ગાડી ચડાવી દીધી. હવે ગાડી પર ચડવું અને ગાડી ચડાવવું એમાં જમીન આસમાનનો ફરક. હવે પાછું મારી ગાડીમાં કેમેરા છે. હવે મારી ગાડીના કેમેરા ઉપયોગ કરવાના, મારી ગાડીના કેમેરા ઉપયોગ કરી કહેવાનું કે ભાઈ આ વ્યક્તિ મને હવે જે વ્યક્તિ ગાડી ચડાવી એ બધી કેમેરા રાખે, એને એટલી માંગણી પડતી હોય. એટલે ખોટો કેસ કાઢો દેવો અને અમને સાબરમતી જેલના હવાલે કર્યા. ત્યાં ગાંધીજી ગયા હતા, અમે રહી આવ્યા, અમે જોઈ આવ્યા, જાણી આવ્યા. એટલું તો સમજી કે આનથી ખરાબ પરિસ્થિતિ તો નહીં જ આવે ને, તો એ પરિસ્થિતિમાં લઈ હું આવી ગયો. આ તમારી સામે અત્યારે ડણક દઉં છું ને, ડણક, આ ડણક બહુ મોટી વાત છે. તમને લાગે ડણક, આ ગર્જના એ બહુ મોટી વાત છે. એમને નથી આવતી, એમને નથી આવતી. બહુ વેઠવું છે, બહુ તાપ લીધો છે. અને અમે તો જમીનમાંથી ઉગીને નીકળ્યા છીએ, ફૂટ્યા છીએ. અને યાદ રાખજો, જે ઉગે ને એ આ જગતમાં કોઈ ન ઉગે, કોઈ પૂગી નહીં હશે, એ ગમે એટલા હોય. આ વાત હવે હું તમને એટલા માટે કહેતો હતો, ભૂતકાળ યાદ કરાવવો જરૂરી છે. આ શિક્ષણ વ્યવસ્થાની જે કથળી ગયેલી સ્થિતિ અત્યાર સુધીમાં 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર 2014માં ફૂટ્યું. 2015 આજ સરકાર, ત્યારે ટેટ 2017, ટાટ 2016, ગ્રામ પંચાયત તલાટીના 5 જિલ્લાના પેપર 2018, મુખ્ય સૈનિકોનું પેપર 2019, બિન સચિવાલયનું પેપર 2021, હેડ ક્લાર્કનું પેપર 2022, જુનિયર ક્લાર્કનું પેપર. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમકેડીયુ એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી, પાટણ એચએનજી યુનિવર્સિટી, નવસારી થોડા જ સમય પહેલા પેપર ફૂટ્યું. અને હજી તો ગઈકાલના કે પરમ દિવસના સમાચાર છે કે ગોધરામાં એક ધોરણ 7નું ધોરણ 8નું પેપર ફૂટ્યું. હવે એક પેપર ફૂટવાનું બાકી છે, પાલ મંદિર, બાકી બધા ફૂટી ગયા છે. આ પેપર ફૂટે, તમે બધા યુવાન છો, આ બધા મને સાંભળે છે, બધા યુવાન છે. પેપર ફૂટવું એટલે શું?
આપણા નસીબનું ફૂટવું, પેપર ફૂટવું, આપણા માતા પિતાઓએ જે આપણી ઉપર આકાંક્ષાઓ રાખી હોય ને એ આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. આપણે જોયેલા સપનાનું તૂટવું એટલે પેપર ફૂટવું. આ પેપર ફૂટે છે. શા માટે પેપર ફૂટે છે? કેમ કે આ સરકાર ફૂટેલી છે. આ સરકાર ફૂટેલી છે જે પોતાના મળતિયાઓને, પોતાના લાગોતિયાઓને, પોતાના વાલાદલાઓને અને પોતાના કાર્યકર્તાઓને સેટ કરવા માટે આ ભાષાવાળાને પેપર આપી દેતી હતી. મેં એની દુકાનને તાળા લાગ્યા, મેં એની દુકાનને તાળા માર્યા તો હું લઈ ગયું એટલે મને જેલમાં નાખ્યો. મને બદનામ કર્યો, છતાંય લડું છું કારણ કે મને ખબર છે સાચું શું છે. કોઈ ગમે એટલું કહે, કોઈ ગમે એટલું બોલે પણ એનાથી જઈ જ જવાનું કારણ કે સાબિત તો એને કરવાનું છે. પછી કોર્ટના રહે તો એ છે, પછી આગે આગે દેખો હોતા હે કે હજી ઘણું બધું બાકી છે. ટેલર તમારી સામે છે. હજી આજે તારી છેલ્લી દિવાળી. ગેસ સાહેબ રદ કરો. ગેસ